ખેડૂત ભાઈઓ, આપણે વિતેલા ઘણા દિવસથી એરંડા ઉપર ચર્ચા નથી કરી અને ચર્ચા નહીં કરવાનું જે કારણ હતું એ હતું કે બજારમાં કોઈ મોટો ફેરફાર નહોતો અને નજીકના દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ કે શક્યતાઓ નહોતી, પણ આ અઠવાડિયામાં એરંડાના ભાવમાં ઘટાડો આવ્યો છે। સાથે સાથે આ વર્ષ દરમિયાન એટલે કે આ નાણાકીય વર્ષ દરમિયાન આપણે ત્યાંથી એરંડા તેલની જે કાંઈ નિકાસ થઈ હોય એ નિકાસના આંકડાઓ અને સાથે સાથે વાવેતરના આંકડાઓ કેટલીક નવી માહિતીઓ જ્યારે આવે છે ત્યારે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ અને તેથી આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ત્રણ મુદ્દાઓ પૈકી બે મુદ્દાઓ મુખ્ય મુદ્દાઓ છે। એક અત્યાર સુધીમાં થયેલી એરંડા તેલની નિકાસના આંકડાઓ અને વાવેતરના આંકડાઓ, સાથે સાથે અત્યારના દિવસોમાં આ અઠવાડિયા દરમિયાન ભાવોની સ્થિતિ શું રહી, આ ત્રણ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આજના આપણા એરંડીના આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણે એરંડીના પાક પેદાશ અને એરંડીના બજારની સ્થિતિની ચર્ચા કરીએ એમાં શરૂઆત કરીએ આપણે અત્યારના દિવસોના ભાવથી, એટલે કે આ અઠવાડિયામાં ગઈકાલ પરમ દિવસ આ બે ત્રણ દિવસો દરમિયાન જે ભાવમાં ઘટાડો આવ્યો એ ઘટાડા પછીના ભાવ જે કાંઈ ચાલી રહ્યા છે એ ભાવ એટલે લગભગ 20 કિલોના 1200 રૂપિયાથી માંડી અને 1290 રૂપિયા સુધી ભાવ મહત્તમ પહોંચે છે, એનાથી આગળ ભાવ જતા નથી। સામે ગયા અઠવાડિયામાં 1315 કે 1320 રૂપિયા સુધી આપણી સારી એરંડી વેચાતી હતી કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં, પણ આ અઠવાડિયામાં સ્થિતિમાં આટલો બદલાવ આવ્યો છે એટલે કે ભાવોમાં ઘટાડો આવ્યો છે। હવે એ ઘટાડો સામાન્ય રીતે જે કાંઈ આવ્યો છે એની સાથે જોડાયેલા જે કાંઈ મુખ્ય કારણો હોય એ એરંડામાં અત્યારે આપણે બે કારણોને સમજવા જોઈએ, એક વાવેતરના આંકડાઓ અને બીજું નિકાસના આંકડાઓ। તો વાવેતરના આંકડાઓ ઉપર પહેલી આપણે નજર નાખીએ તો આ સપ્ટેમ્બર મહિનાની 25 તારીખે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે વાવેતર થયું છે 8,52,000 હેક્ટરમાં અત્યાર સુધીનું, એટલે કે 15 તારીખ સુધીના આંકડાઓની ચર્ચા પ્રમાણેનું, અને એને આપણે ગયા વર્ષના આ જ સમયગાળા દરમિયાનના આંકડા સાથે સરખાવીએ તો વાવેતરનો આંકડો લગભગ 90,000 હેક્ટર જેટલો વધી અને આવ્યો છે આ વર્ષમાં, કારણ કે વર્ષ 2024માં સપ્ટેમ્બર મહિનાની 15 તારીખ સુધીનો વાવેતરનો આંકડો જે છે એ લગભગ 7,64,000 હેક્ટર આસપાસનું વાવેતર ગયા વર્ષમાં આ જ સમયગાળા દરમિયાન થયું હતું। હવે એવરેજ સરેરાશ વાવેતર રાષ્ટ્રીય વાવેતરનો આંકડો છે 9,60,000 થી 65,000 હેક્ટરનો, એમાંથી 8,52,000 હેક્ટર જેટલું વાવેતર આ મહિનો અર્ધે પહોંચ્યો ત્યાં સુધીમાં થઈ ગયું છે અને હજી પણ કેટલાક વિસ્તારોમાં વાવેતર એરંડાનું થઈ શકે છે। એટલે આ વર્ષે આપણે વિતેલા દિવસોમાં જે ચર્ચા કરતા હતા એ પ્રમાણે કદાચ એવરેજ વાવેતરના આંકડા સુધી આ વર્ષનું વાવેતર પહોંચી જાય। હવે વાવેતર પછી વાવેતરમાં જે કાંઈ નુકસાન હોય, વાવેતરમાં જે કાંઈ બગાડ હોય, વાવેતરમાં જે ફેલ્યોર હોય, આ બધું જે કાંઈ છે એ આપણા ખેડૂતો સુધી જ માહિતી મર્યાદિત રહી હોય અને રહેતી હોય એવું લાગી રહ્યું છે। સરકારના આંકડાઓ તો એની એ જગ્યાએ બેઠેલા રહે છે અને અઠવાડિયે 10 દિવસે જે કાંઈ નવા રિપોર્ટ આવે એ પ્રમાણે એમાં વધારો પણ આવી રહ્યો છે। હવે બજાર જે કાંઈ વાવેતર અને ઉપજના આંકડાઓ આપે એ અલગથી આપશે જ્યારે વાવેતરની આખી સિઝન પૂરી થઈ જાય અને પાક પ્રગતિનો એક તબક્કો પણ પૂરો થઈ જાય ત્યારે વેપારી વિભાગો જે કોઈ એરંડીના પાક સાથે જોડાયેલા ઔદ્યોગિક ગ્રહો અને વ્યાપારી ગ્રહો હોય એ પોતાની રીતે આંકડા આપશે। હવે નિકાસનો આંકડો આપણે જોઈએ તો આ વર્ષ નાણાકીય વર્ષ 2025-26 એપ્રિલ મહિનાથી લઈ અને વિતેલો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો પૂરો થયો ત્યાં સુધીમાં આપણે ત્યાંથી થયેલા એરંડી તેલના નિકાસના જે આંકડાઓ છે એ આંકડાઓ આપણે જોઈએ તો એપ્રિલ મહિનાનો નિકાસનો આંકડો 73,500 ટન, ત્યાર પછી મે મહિનાનો નિકાસનો આંકડો 85,600 ટન, જૂન મહિનાનો નિકાસનો આંકડો 51,200 ટન, જુલાઈનો આંકડો 50,000 ટન અને ઓગસ્ટનો આંકડો 40,000 ટન, 40,600 ટન। હવે એની સામે ગયા વર્ષમાં જે કાંઈ આ જ સમયગાળા દરમિયાન એટલે કે એપ્રિલ થી ઓગસ્ટ દરમિયાન જે તેલની નિકાસ થઈ હતી એ નિકાસની સરખામણીમાં આ વર્ષની નિકાસમાં ખૂબ મોટો ઘટાડો છે। એટલે કે ઘટાડાનો જે આંકડો છે એ લગભગ
19,000 મેટ્રિક ટન જેટલો ઘટાડાનો આંકડો છે અને 19,000 મેટ્રિક ટન 6 મહિના દરમિયાન 5 મહિના દરમિયાન નિકાસનો આંકડો જ્યારે ઘટેલો આવે ત્યારે આખા વર્ષ દરમિયાન એટલે કે આ નવા વર્ષમાં એની અસર અવશ્ય દેખાય. એટલે નિકાસનો આંકડો પણ ઘટેલો છે. સાથે સાથે વાવેતર આ વર્ષમાં ગયા વર્ષની સરખામણીમાં ઘણું બધું વધેલું સરકારના આંકડાઓ મુજબ જ્યારે દેખાઈ રહ્યું છે ત્યારે બજાર પર એની એ પ્રમાણે અસર થઈ છે. આ જે નિકાસના આંકડા છે એ નિકાસના આંકડા જાહેર કરનારી સંસ્થા એટલે સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને આ સંસ્થા એટલે આપણે ત્યાં જે કાંઈ તેલીબિયાનું પિલાણ થાય છે ભારતમાં એ પિલાણ કરતા ઔદ્યોગિક ગ્રહોનું આ સંગઠન છે અને એ નિયમિત રીતે આંકડાઓ જાહેર કરતું હોય છે. એટલે આ જે આંકડાઓ છે એ સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન તરફથી જાહેર થયેલા આંકડાઓ છે. હવે વાવેતરના આંકડાઓ, નિકાસના આંકડાઓ, બજાર ભાવ આ ત્રણેય મુદ્દાઓ જોયા પછી અત્યારના દિવસોની આવકો પર આપણે એક નજર નાખીએ તો સરેરાશ આવક આ અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો બજારમાં ડેઈલી એટલે કે દૈનિક આવકો 22,000 બોરી થી લઈ અને 23,000 બોરી આસપાસની આપણા ગુજરાતમાં થઈ રહી છે. આ પ્રમાણેનો આંકડો આપણા આખા રાજ્યનો છે. હવે આપણી પાસે જે કાંઈ સંગ્રહિત એરંડા છે એ એરંડા ઉપર આપણે શું નિર્ણય કરવો તો એને માટે આ ચિત્ર જે આપણી સામે છે એ ચિત્રને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરીએ. મિત્રો, આ વર્ષમાં ગયા વર્ષની સરખામણીમાં વાવેતરમાં કદાચ અંતિમ આંકડાઓ જ્યારે આવે ત્યારે થોડો ઘણો વધારો થઈ અને આવવાની સંભાવનાઓ છે. સાથે સાથે પાક પ્રગતિ અને પેદાશના આંકડાઓ જે કાંઈ આપણી સામે અંદાજોના રૂપમાં રજૂ થવાના હોય એને હજી થોડો સમય લાગશે. એટલે ત્યાં સુધી આપણે અત્યારના આંકડાઓ અને અત્યારની પરિસ્થિતિના આધારે જ નિર્ણય કરવાનો રહે છે. મિત્રો, તો એરંડીના પાક પર આજના દિવસે આપણે જે કાંઈ 2 થી 3 મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ચર્ચા કરી છે એ આપણી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.